Good noon, everyone. English grammar 10th standard માં 12th મો ટોપિક છે વોકેબ્યુલરી. વિધાઉટ વોકેબ્યુલરી ઇંગ્લિશ ઇઝ ઇમ્પોસિબલ. વી કેન સે કે શબ્દો વિના અંગ્રેજી શીખવું બહુ મુશ્કેલ છે. વર્ડ ફોર્મ્સના જુઓ તમે, અહીંયા આટલા પ્રકારના વર્ડ્સ એક હોય પણ એના અલગ અલગ ફોર્મ્યુલાઝ હોય છે, ફોર્મ્સ હોય છે. સી નાઉન એને વસ્તુને જ્યારે વર્બમાં લેવામાં આવે, મતલબ એક નામ છે, નામને ક્રિયાપદમાં લેવામાં આવે, ક્રિયા વિશેષણમાં આવે. એન્ડ એડવર્બ, તો એકને એક શબ્દને જ્યારે આવી રીતના ફેરફાર કરવામાં આવે ત્યારે એની પાછળ જે પ્રેફિક્સ અને સફિક્સ લાગતા હોય છે એની અહીંયા માહિતી આપેલી છે. જુઓ એક્ઝામ્પલ્સ આપ્યું છે, આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો નાઉનમાં એક્શન આપ્યું છે, એને જ્યારે વર્બમાં લેવામાં આવે તો ION નીકળી જાય છે અને વર્બમાં એ એક્ટ થઈ જાય છે. એ જ વસ્તુને એડજેક્ટિવમાં જ્યારે યુઝ કરવાનો હોય ત્યારે એને એક્ટિવ કહેવામાં આવે છે. અને એ જ શબ્દને, એ જ વર્ડને જ્યારે એડવર્બમાં મૂકવામાં આવે ત્યારે એક્ટિવલી ઉપયોગમાં લેવાય છે. બરાબર છે. તો નામ, ક્રિયાપદ, વિશેષણ અને ક્રિયા વિશેષણ, નાઉન, વર્બ, એડજેક્ટિવ્સ એન્ડ એડવર્બ. બરાબર છે. અહીંયા તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા એડવર્બ્સ આપેલા છે. જુઓ A to Z સુધીના આપેલા છે. અહીંયા આપણને C સુધીના કરેજ, એન્કરેજ, આમાં સફિક્સ લાગ્યું, સફિક્સ અને પ્રફિક્સ મતલબ આમાં આવતા હોય છે. એન્કરેજ, કરેજિયસ એન્ડ કરેજિયસલી. સી એન્ડ નેક્સ્ટ વન આપણે પાછળ જોઈએ તો પાછળ પણ ઘણા બધા આપેલા છે. આપણે એમ કહી શકીએ કે જે રીતના કોઈ બી ભાષા હોય, આપણી ગુજરાતી ભાષા હોય, અંગ્રેજી ભાષા હોય કે કોઈ બી લેંગ્વેજ લઈ લો, આપણા ઇન્ડિયાની કે વિદેશની કોઈ બી ભાષા ત્યારે જ શીખી શકાય છે જ્યારે તમે એના શબ્દોને આપણે કહીએ ને વર્ડ બેંક, જ્યારે તમારી પાસે વર્ડ બેંક હોય ને ત્યારે તમે એ વર્ડને એ સેન્ટેન્સમાં મૂકી શકો છો, યુઝ કરી શકો છો. તો આ બધા છે ને આમ કહો ને તો તમારે એક વખત જોઈ લેવા જોઈએ. પાકા થઈ જાય તો બેસ્ટ છે, પણ જો પાકા ન થાય તો રેગ્યુલર લેંગ્વેજમાં જ્યારે આપણે ઉપયોગમાં લેવા મળીએ તો ઓટોમેટિકલી આપણા માઇન્ડમાં સેટ થવા લાગે છે. રાઈટ. જો અહીંયા પણ ઘણા બધા નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ આપેલા છે. અહીંયા આપણે ડાઉટને લ્યો તો જો ડાઉટ, એનું વર્બ પણ ડાઉટ જ થશે, એનું એડજેક્ટિવ ડાઉટફુલ થશે અને એડવર્બ ડાઉટફુલી. કરેક્ટ. એવી જ રીતના જો અહીંયા પણ હજી ઘણા બધા નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ્સ આપેલા છે. આ તો આપણે નાઉન વર્બ્સનું કીધું છે. આવી જ રીતના આખો કોઠો, મોટો જબર કોઠો હોય છે જે V1, V2 અને V3 ફોર્મમાં આવે છે. V1 મતલબ વર્બ, V મતલબ વર્બ, વર્બનું 1 ફોર્મ એટલે ફર્સ્ટ ફોર્મ, જેને સાદું ફોર્મ કહેવામાં આવે છે. V2 મતલબ ભૂતકાળનું ફોર્મ અને ત્રીજું આવે છે ભૂતકૃદનનું ફોર્મ. એના પણ ઘણો મોટો ચાર્ટ આવે છે. એ પણ આમાં બહુ જ શીખવું જરૂરી છે. બિકોઝ વિથઆઉટ વર્ડ્સ વી કાન્ટ લર્ન એનીથિંગ્સ. સો અને ઘણી વખત એવું થાય કે ડિક્શનરીમાં ઓલમોસ્ટ કેટલા બધા વર્ડ્સ હોય છે. હાઉ કેન વી લર્ન? બટ યુ ઓનલી લર્ન થ્રુ પ્રેક્ટિસ. યુઝ ધ વર્ડ્સને, શબ્દને રેગ્યુલર ભાષામાં જ્યારે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે જ આપણને એના વિશે વધારે આઈડિયા આવતા હોય છે. સી અહીંયા આપ્યું છે લક, તો એનું વર્બ પણ લક થાય, એડજેક્ટિવ લકી એન્ડ એડવર્બ લકીલી. સી હજી અહીંયા થોડાક ફોર્મ આપેલા છે. અહીંયા સી આ પણ જોઈએ આપણે, મતલબ કે ટોટલ 4 પેજ આપેલા છે. આ બધા વાંચવા જ પડે કમ્પલસરી. નાઉન છે ટ્રાયલ, ટ્રાય, ટ્રાઇડ અને સેમ ટ્રાઇડ. રાઈટ. વેલ્યુ, આ ટ્રસ્ટ અને ટ્રસ્ટ, એનું વર્બ પણ ટ્રસ્ટ થાય છે, એડજેક્ટિવ ટ્રસ્ટી અને એડવર્બ ટ્રસ્ટલી. જોયું. તો આવી રીતના આજનો આપણો 12th નો ટોપિક હતો, જે હતું 12th મો ટોપિક જે છે
વર્ડ ફોર્મ્સ વોકેબ્યુલરીમાં જોયું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો આપણો 13th ટોપિક ઓપોઝિટ્સ જોઈશું. ઓકે, ટિલ ધેન બાય બાય.